અમદાવાદમાં આવેલા વિવેન્ઝા ગોપી ફાર્મમાં આયોજિત અમદાવાદી ગરબામાં પાંચમા નોરતે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। અહીંયા પરંપરાગત ફૂલનો ગરબો માથે લઈને ખેલૈયાઓ 108 વાર ગરબે ઘૂમ્યા છે। માતાજીના ફૂલનો ગરબો માથે મૂકીને રમવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। અમદાવાદી ગરબામાં દરરોજ ખેલૈયાઓ અવનવા પહેરવેશ પહેરીને ગરબે ઘૂમે છે। ત્યારે પાંચમા નોરતે જાણીતા સિંગર વિશ્વનાથ ભાટુંગેના સુરોના તાલે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી। તેમજ અહીંયા ખેલૈયાઓ કૃષ્ણા બોમ્બે સ્ટાઇલ હુડો તેમજ 3 તાલી 6 તાલી અને ફ્રી સ્ટાઇલ ગરબા મોડી રાત સુધી રમ્યા હતા અને મોજ માણી હતી। આ સાથે જ ખેલૈયાઓમાં પાંચમા નોરતે પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વિશ્વનાથ ભાટુંગેના સુરોના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદી ગરબામાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી। પાંચમા નોરતે પણ ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા। તમામ લોકો ટ્રેડિશનલ કપડાં સાથે ચણિયાચોળી પહેરી અને ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો ખેલૈયાઓમાં પાંચમા નોરતે પણ તેટલો જ ઉત્સાહ જોવા મળ્યો છે। લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ સામે આવ્યો છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। અવનવી સ્ટાઇલ કરી, અવનવા સ્ટેપ્સ કરી અને લોકો ગરબે ઘૂમ્યા હતા। પાંચમા નોરતે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। તો ખેલૈયાઓ દ્વારા અવનવા પહેરવેશ પહેરી અને લોકો ગરબે ઘૂમ્યા હતા। આજે પાંચમું નોરતું છે અને અમે લોકોએ આ મા દીકરાએ જે કેડિયું પહેર્યું છે, અમે લોકો પાંચમા દિવસના રહી બહુ એક્સાઇટમેન્ટ છે। અમને ગરબાનો બહુ શોખ છે। અમે ગુજરાતી છે, ગુજરાતી ક્યાંય પાછા ના પડે ગરબા રમવા માટે। અને મારો સન છે મારી જોડે, એની સ્પેશિયલ મેં એક પાઘડી બી કરાઈ છે ખેલૈયો તરીકે। અને અમે લોકો એન્ટિક અમે શીખેલા છે ડાન્સ, એટલે અમે એન્ટિક શો બી કરવાના છે, અમે ડાન્સ બી કરવાના છે, બધું મિક્સિંગ કરવાના છે। અને મેં મારો લુક બી એકદમ રબારી લુક આપ્યો છે। મેં કેડિયું પહેર્યું છે, મારા ગળામાં વાંસળી પહેરી છે, મને ખેલૈયો વાળી પાઘડી પહેરી છે। આજે પાંચમો દિવસ છે નવરાત્રીનો। જે મેં પાઘડી પહેરી છે એમાં ખેલૈયો બી લખ્યું છે। મને બહુ 2-3 દિવસથી નવરાત્રીમાં બહુ મજા આવતી હતી। આજે પાંચમું નોરતું, કાલે વેશભૂષા હતી અને આજે હું બહુ બધા ટાઈપ્સના ગરબા જેમ કે રિવર્સ, બોલીવુડ, ક્રોસવન કરવાનો છું। ગરબામાં લાઇટિંગ બહુ જ સારી લાગે એટલે મેં ગરબા લાઇટિંગ લગાવી છે। હા, 3 તાલી દોડ્યું કરવાના છે। દોડ્યું આ ચણિયાચોળી છે। અને માતાજીના પરંપરાગત ફૂલના ગરબા આજે એનો 5મો દિવસ છે। માની કૃપાથી બધા રમે છે, હલે છે, ફરે છે અને ખુશીથી ગુજારે છે। અને હું પરવાડી ગેટઅપમાં આજે માતાજીનો 5મો દિવસ, માતાજીની આરાધનાનો દિવસ છે અને બધા અમદાવાદી ગરબામાં મને બહુ જ મજા આવી છે। થેન્ક યુ સો મચ। અમે વિવેન્ઝા બાય ગોપી ફાર્મમાં આવેલા છીએ અને ખરેખર બહુ જ સરસ ગરબા થાય છે। હું દર વર્ષે ગમે એક નોરતે આવું જ છું અને આ મારા સ્કૂલ પ્રમાણે પણ ઓર્ગેનાઇઝેશન થયેલું છે। આમાં મારું પરફોર્મન્સ પણ હતું, બહુ જ મજા આવી। બીજી બધી જગ્યા કરતાં અહીંયા અલગ એ છે કે ઘણી જગ્યાએ કેવું હોય કે ભીડભાડ હોય, તમને ધક્કા વાગી જાય, એવું બિલકુલ નથી કે વધારે પડતા લોકોને ઇન્વાઇટ પણ નથી કરતા કે જેના કારણે બીજા લોકો સરખા ગરબા ના ગાઈ શકે। નવલી નવરાત્રીનો આજે 5મો દિવસ છે અને માતા સ્કંદ માતાની આજે ખાસ પૂજા અને આરાધના થતી હોય છે। ત્યારે પાર્ટી પ્લોટની અંદર ખેલૈયાઓ જે છે તે આજે મન મૂકીને ગરબા કરી રહ્યા છે અને સૌથી પહેલાં 3 તાલીથી ગરબાની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ વિવેન્ઝા પાર્ટી પ્લોટની અંદર અમદાવાદી ગરબાનું જે મોટા પાયે આયોજન થયું છે ત્યાં ગાડી લગભગ 4000થી પણ વધારે ખેલૈયાઓ જે છે તે મન મૂકીને ગરબા કરી રહ્યા છે। ખેલૈયાઓ અત્યારે હાલ ગરબા કરી રહ્યા છે, તેમની જોડે જઈશું અને ગરબા કરતા કરતા આપણે એમની જોડે વાત કરીશું। શું નામ છે તમારું? દિયા સુવેરા। આજે શું પ્લાનિંગ છે, કયા સ્ટેપ કરવાના છો? આજે પોપટિયું, દોઢિયું, સંગીત બધા જ ગરબા કરવાના છે। તમારું નામ?
ઈના શ્રોફ. મીનાબેન, પહેલા તો તમે આજે બ્લેક કલરનો આખો ગેટઅપ લીધો છે, માકાડીમાં બન્યા છો, સ્વયં માકાડીમાં બન્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગે છે. એમ લાગે છે કે આમ ભક્તિભાવ છવાઈ ગયો છે. એમનું જે ડ્રેસઅપ કર્યું છે મેં, એમ લાગે છે કે ચારે બાજુ મહાકાળીમાં છે. આમ બી નવરાત્રી ચાલી રહી છે, માકાડીમાં બન્યા છો. માકાડીમાંનું નામ લઈને કયા નવા સ્ટેપ કરી રહ્યા છો? દોઢિયું છે, પછી મંગળિયું છે, પછી ટીબલી છે, બધા બહુ છે નામ. તમારી નાની દીકરી પણ જોડે છે, એના વિશે જણાવો, કારણ કે એ પણ અત્યારે હાલ સરસ મજાનું ગેટઅપ લઈને આવી છે. એના માટે જ હું તૈયાર થઉં છું. એને બહુ શોખ છે મારથી પણ વધારે. આપણે એની જોડે પણ વાત કરીશું. શું નામ છે? ધ્યાના. કયા નવા સ્ટેપ કરી છે? દાખલા આવડે છે? ચલો કરો તો. આપ જોઈ શકો છો કે સરસ મજાના સ્ટેપ જે છે તે આ નાની એવી બાળકી જે છે તે કરી રહી છે, ને પોતાના મમ્મીના સાથે. અને આ અમદાવાદી ગરબાની મોજ તો કંઈક અલગ જ હોય છે, કારણ કે અહીંયા લગભગ 4 થી લઈને 5000 જેટલા ખેલૈયાઓ જે છે તે દરરોજ મન મૂકીને ગરબા કરે છે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર,